નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। પહેલીવાર અમેરિકન ડોલર સામે રૂપિયો 90 પર, ભારતીય કરન્સી ઓલ ટાઈમ લો લેવલ પર પહોંચી। કેરળમાં ભાજપે સોનિયા ગાંધીને ચૂંટણી મેદાને ઉતાર્યા, કોંગ્રેસ સહિત મતદારો પણ વિચારમાં પડી ગયા। તલાક બાદ મુસ્લિમ મહિલા તેનો દરેક સામાન પાછો લઈ શકે છે, સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો। અમેરિકન વેનેઝુએલા વચ્ચે મોટા યુદ્ધની તૈયારી, ટ્રમ્પે કહ્યું કે મને ખબર છે કે ખરાબ લોકો ક્યાં રહે છે। મોરબીમાં દરગાહ પર બુલડોઝર ફેરવતા તંગદિલી થઈ, પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરવામાં આવ્યો। નહીં સુધરે પાકિસ્તાન, શ્રીલંકાને મદદ અંગે ગંભીર આક્ષેપ કરતા ભારતે આપ્યો જડબાતોડ જવાબ। પાકિસ્તાને શ્રીલંકાને એક્સપાયરી ડેટના ફૂડ પેકેટ્સ મોકલ્યા, દૂધ પણ એક્સપાયરી ડેટનું મોકલાયું। બીસીસીઆઈના આદેશનું પાલન કરશે વિરાટ કોહલી, વિજય હજારે ટ્રોફીમાં રમશે તેવી શક્યતા। દેખો ત્યાં ઠારનો હુકમ કરવામાં આવ્યો જાહેર, 144ની કલમ છતાં ઇમરાનના હજારો સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા। પ્રમુખ પુતિનની ભારત મુલાકાત દરમિયાન ઘણા મહત્વના સોદા થશે, S-400 એર ડિફેન્સ સિસ્ટમની મળવાની સંભાવના। સર્ટિફિકેટ વિના મુસાફરોને લઈને ઉડી રહ્યું હતું એર ઇન્ડિયાનું વિમાન, DGCA આપ્યા મોટા તપાસના આદેશ। 5-10 વર્ષમાં યુદ્ધ થઈને રહેશે, સોશિયલ મીડિયા પર એલન મસ્કની ભવિષ્યવાણીથી ચિંતા વધી। સંસદ ઠપ થતા કલાક દીઠ ₹2.25 કરોડનું નુકસાન, ચોમાસુ સત્રમાં ₹190 કરોડ ડૂબ્યા, તો હવે શિયાળુ સત્રમાં પણ એ જ દશા। વેપાર અને આયાત નિકાસ પર ચર્ચા કરીશું, ભારત અને પહેલા જ પુતિનનું મોટું નિવેદન, યુરોપ પર સાધ્યું નિશાન। બેંગલુરુના એન્જિનિયરની એઆઈ જગતમાં બોલબાલા, અમર સુબ્રમણ્યમને એપલે સોંપી મોટી જવાબદારી। EPFOમાં સેલેરી લિમિટમાં આજે ફેરફાર કરવાની તૈયારી, સરકારે સંસદમાં કરી મોટી સ્પષ્ટતા। મારો કેસ દબાવતા નહીં, અમદાવાદમાં જીવન ટૂંકાવનારા યુવકની સુસાઇડ નોટમાં ભાજપના મોટા નેતાનું નામ ખુલ્યું। એક જ દિવસમાં હજારો મીટર ડુપ્લિકેટ પટોળાનું ઉત્પાદન, GI ટેગનો ફિયાસ્કો, કારીગરોમાં આક્રોશ ફેલાયો। મહિલાએ ખેતીમાં પણ અગ્રેસર છે, ગુજરાતમાં 20.48 લાખ સહિત દેશભરમાં 4.86 કરોડ મહિલા ખેડૂત। કચ્છના ભચાઉના નંદગામમાં ટ્રક અને પિકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, 2 લોકોના કમકમાટી ભર્યા થયા કરુણ મોત। અમદાવાદમાં ગુનાખોરી રોકવા લાખો રિક્ષા પર સ્ટીકર લગાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, રિક્ષા ચાલકો પરેશાન થયા। રાજસ્થાનમાં મોટો વિસ્ફોટની તૈયારી, 10 કિલોમીટર વિસ્તારમાં તબાહી મચાવે તેટલા જથ્થા સાથે પિકઅપ વાન ઝડપાઈ। દિલ્હીમાં MCD ચૂંટણીનું ફાઇનલ રિઝલ્ટ જાહેર થયું, ભાજપને 7 સીટો મળી અને આમ આદમી પાર્ટીને 3 સીટો મળી। દેશની વસ્તી ગણતરીની તારીખો જાહેર કરવામાં આવી, સરકારનું મોટું નિવેદન, 2026-27માં 2 તબક્કામાં થશે વસ્તી ગણતરી। મોરબીમાં 12 કલાક ધાર્મિક દબાણોના ડિમોલિશન કામગીરી ચાલી અને 3 દિવસની જિલ્લાની પોલીસે બોલાવી પડી અને રાતભર પોલીસ પેટ્રોલિંગ ચાલુ કરાયું। EPFOમાં થશે મોટો ફેરફાર, બેસિક સેલેરીની લિમિટ વધારી 30,000 કરાશે, સરકારે આપ્યો જવાબ। ધોરણ 10 અને 12ના નવી ગાઈડલાઈન કરવામાં આવી જાહેર, શાળાઓએ હવે વેબ પોર્ટલ પર માર્ક્સ અપલોડ કરવા અંગે કડક નિયમ જાહેર કરવામાં આવ્યા, નિયમોનું પાલન કરવું ફરજિયાત। સુપર પાવર બનવાની દિશામાં વધુ એક ડગલું, રશિયાએ ડુમામાં રેલ્લોસ બિલ પાસ કર્યું, ભારતને મોટો ફાયદો થશે। સમુદ્રમાં વચ્ચે ભારતની તાકાત, પુતિનના પ્રવાસ પહેલા આવ્યા મોટા ખુશખબર, રશિયાથી મળશે હવે ન્યુક્લિયર સબમરીન। ઓલા અને ઉબેરને ટક્કર આપવા આવી ગઈ છે ભારતની ટેક્સી, હવે ગુજરાત દિલ્હીમાં ટ્રાયલ શરૂ, 10 દિવસમાં જોડાયા 51,000 ડ્રાઈવર। ક્રિકેટનો સુપરસ્ટાર વિરાટ કોહલીની સાથે મોટી જાહેરાત, હવે વિજય હજારે ટુર્નામેન્ટમાં રમવાને લીધો મોટો નિર્ણય। પશ્ચિમ બંગાળમાં કંઈક અનિચ્છનીય ઘટના બનાવવાનો ભય વધુ ઘેરાયો, રાજ્યપાલે જાતે સંભાળ્યો કાર્યભાર। ભાવનગરમાં પેથોલોજી લેબોરેટરીમાં ભયંકર આગ ફાટી નીકળી, બાળકો અને વૃદ્ધોનું રેસ્ક્યુ કરાયું, અફરાતફરી મચી ગઈ। ફિલ્મ લાલુ કૃષ્ણ સદા સહાય તેના પ્રચાર કાર્યક્રમમાં રાજકોટના ક્રિસ્ટલ મોલમાં અફરાતફરી મચી ગઈ। દિલ્હી MCD ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર, આમ આદમી પાર્ટીની આબરૂ જળવાય, કોંગ્રેસને સંજીવની મળી। વગર મગફળીએ ₹1.63 કરોડનો કડદો કરી દેવાતા ઈરાકના વેપારીએ ગોંડલ સુધી લાંબુ થવું પડ્યું। ભારતમાં રશિયન સૈનિકો તૈનાત કરવામાં આવશે, પુતિનની મુલાકાત પહેલા લશ્કરી સહયોગ કરાર મંજૂર, ટ્રમ્પ વધુ નારાજ થવાની શક્યતા।
વડોદરામાં ધોનીની એક ઝલક મેળવવા 3 યુવકોએ જીવ જોખમમાં મૂક્યો. કાફલા પાછળ જોખમી રીતે બાઇક દોડાવી વિડીયો થયો વાયરલ. ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી. હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની ભવિષ્યવાણી. ખેડૂતોની ચિંતા વધી. પેન્શનરો માટે મોટી રાહત. સરકારે રાજ્યસભામાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. ડીએ મર્જર પર પણ આપ્યો જવાબ. મોરબીના મણિ મંદિરમાં આજ પરિસરમાં દરગાહનું ડિમોલેશન કરવામાં આવ્યું. બંદોબસ્ત માટે પોલીસના ધાડે ધાડા ઉતારાયા. બાબરી મસ્જિદ જેવી મસ્જિદનો શિલાન્યાસ કરીશ, જો મને રોક્યો તો હાઈવે પર કબજો કરશે મુસલમાનો. ટીએમસી ધારાસભ્યની ચેતવણી આપવામાં આવી. પાકિસ્તાનના રાજકારણમાં ગરમાવો. દેશના આતંકવાદના ઉદય માટે આર્મી ચીફ જવાબદાર. ઇમરાન ખાનના અસીમ મુનીર પર આકરા પ્રહારો. અમદાવાદની એરપોર્ટ પર હવે ઓફિસે બનાવવાની પાસપોર્ટ કૌભાંડમાં 2 આરોપીને ઝડપી પાડ્યા. ખેડૂતોને મળી શકે છે મોટો ફાયદો. 6,000થી વધીને 9,000 રૂપિયા થશે આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો. રેલવેનો મોટો નિર્ણય. હવે કાઉન્ટર પરથી તાત્કાલિક ટિકિટ માટે પણ લાગુ પડશે ઓટીપીની સિસ્ટમ. ગુજરાત સરકારની મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે મોટું કૌભાંડ સામે આવ્યું. રાહુલ ગાંધીની ટ્વીટનો શિક્ષણ મંત્રી રેવાબા જાડેજાએ આપ્યો જવાબ. 2027માં કોંગ્રેસના સુપડા સાફ થવાની કઈ મોટી વાત. ચાંદીએ રસ્યો ઐતિહાસિક રેકોર્ડ. 103%ના જંગી વળતર સાથે રૂપિયા ભાવ હવે 1.8 લાખ, હવે 2 લાખ સુધી જવાની શક્ય આગાહી. પાકિસ્તાનમાં એચઆઈવીના કેસોનો વિસ્ફોટ થયો. WHOએ ફેલાતા રોગચાળા અંગે ચિંતા વ્યક્ત કરી. છેલ્લા 15 વર્ષમાં નવા એચઆઈવી કેસોમાં 200%થી વધુનો વધારો નોંધાયો. ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો 6થો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો. ઉત્તર પ્રદેશમાં આધાર કાર્ડની માન્યતામાં ફેરફાર. જન્મ તારીખ સાબિત કરવા માટે હવે નવા નિયમો લાગુ. હવે જન્મને આધાર દ્વારા પ્રમાણિત ગણવામાં આવશે નહીં. ગુજરાતમાં 2001માં 327ની સામે 2025માં સિંહની સંખ્યા વધીને 891 નોંધાય. કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર તૈયાર કરાશે. યુરોપ યુદ્ધ ઈચ્છે છે તો રશિયા પણ તૈયાર છે. ભયંકર યુદ્ધમાં ભૂંડી હાર થશે અને કોઈ બચશે નહીં. પુતિનને લલકાર આવી સામે. અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી અને સૌને ચોંકાવ્યા. કેજરીવાલને લઈને કઈ મોટી વાત. પુરવઠા વિભાગે એક સાથે NFSAના રેશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવી. ખોટી રીતે અનાજ મેળવતા રેશન કાર્ડ ધારકોમાં ફફડાટ ફેલાયો. ગૌતમ ગંભીરને રવિ શાસ્ત્રીની કડક ચેતવણી. કહ્યું કે હવે પ્રદર્શન સુધારો, નહીં તો નોકરીથી હાથ ધોવા પડશે. તેલંગાણાના મુખ્યમંત્રીએ દેવી દેવતા અંગે આપ્યું વિવાદિત નિવેદન. વિપક્ષે કહ્યું કે હિન્દુ સમાજની માફી માંગો. અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટમાં વિલંબ થતાં મુસાફરોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. બચી ગયો ઓબાળો. થાનમાં ગેરકાયદેસર કોલસાનું ખનન માફિયા સામે કાર્યવાહી. 15 કોલસાના કુવા સાથે 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. તપાસના ચક્રો થયા ગતિમાન. ભાજપ વોટ ચોર છે. મોદી તેમના નેતા છે. દિલ્હીની હાર બાદ આમ આદમી પાર્ટીનો નેતાનો ગુસ્સો ફાટી ગયો. લાલો ફિલ્મના પ્રમોશનમાં પુષ્પા 2 જેવી ઘટના બની. ભીડમાં અફરાતફરી સર્જાતા થઈ પોલીસ ફરિયાદ નોંધાઈ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.